તો ભાઈ આજ તો મારા ભાઈબંધે એક મોટો ખર્ચો કરીને મોબાઈલ લઈ લીધો હપ્તે. સુપ્રભાત. હવારમાં વહેલો ઉઠી ગયો તો તમે ઉઠ્યા ભેગું મારું જડબું જો. તો મિત્રો હવારના પોરમાં અમે કામ ભેગી ના થઈ ગયા હતા અને તમે આ નજારો જોવ એકવાર. ઓય હોય 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 ઓય હોય હોય વાળો નજારો હેને. બાકી એક નંબર. જેમ ઓલા હેને ફૂડ બ્લોગર ના જે બટર નાખે ને જે વડાપાઉંમાં તે કેમ ઓય હોય 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 કરે ને એમ જ મન હેના નજારા જોઈને ઓય હોય 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 કરવાનું મન થાય. ઓય હોય હોય હોય. તો આ હે પવન સખી. તમે કોઈ દી જોઈ નહીં હોય. तोबा 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 थारा मूड खराब कर दिया. પછી તો ભાઈ બપોર ટાણે 5 રોટલા ખાઈને અને હુઈ ગયો. અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. ખમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. અને ભાઈ પછી તો મારો એક ભાઈબંધ આવ્યો જે એનો નવો ફોન લઈ આવ્યો હતો ઇન્ફિનિક્સ 6. અને ભાઈ પછી તો હું 6 વાગે છૂટો થઈ ગયો તો હાલતીનો થઈ ગયો તો ગેટ તરફ. અને હવે જો આ તમે જો આ નજારો જો ઓય હોય 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 હોય. અને પછી જો ઘરે આવી ગયા હતા ડેમ વાળા રસ્તે થઈને. અને ઘરે આવીને કારણ કે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો તો ચાર્જિંગ દેખાડતો હતો અને હુઈ ગયો. પછી તો હવે ઉઠી ગયો.